નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ આક્રમક બની વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો। ખેતરોમાં વીજ ટાવર લાઇન નાખવા સામે ઊંચા વળતર અને ભાડાની કરી માંગ। ખેડૂતોએ કહ્યું, કિંમતી જમીનમાં વીજ ટાવર લાઇનના પોલ ઊભા કરવા ખેડૂતોને જંત્રીના 4 ગણું વળતર ચૂકવો। થરાદ તાલુકા કોંગ્રેસે ખેડૂતોના હકમાં રેલી કાઢી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર। જમીન સંપાદન વળતરમાં અન્યાયનો આક્ષેપ કરી ખેડૂતોને ન્યાય આપવા કરી માંગ। ખેડૂતોની જમીનને ઓછું નુકસાન થાય તેવો રૂટ મેપ નક્કી કરી અંડરગ્રાઉન્ડ કેબલ પ્રક્રિયા કરવા માંગ ઉઠાવી। ખેડૂતની આવી દુર્દશા ક્યારેય જોઈ નથી। ખેડૂતને એક બાજુ કુદરત રૂઠે, કમોસમી વરસાદ આવે, માવઠા આવે, વાવાઝોડા આવે અને કરા પડે, એમ પડે, ખેડૂતને તો કુદરત રૂઠેલી હોય। ઉલટામાં પૂરું આ ભાજપની સરકાર, નિષ્ઠુર સરકાર ખેડૂત ઉપર એટલી રૂઠી છે કે ખેડૂતોને એમએસપી ના ભાવ ન મળે, ખેડૂતને સામા પક્ષે બિયારણ અને ખેતીના ભાવ, ખેડ ખાતરના ભાવ, વીજળી, ડીઝલના ભાવ 4 ગણા થઈ ગયા હોય અને લગભગ 10 વર્ષ અગાઉના ભાવો અત્યારે મળતા હોય તો ખેડૂતના છેડા ભેગા થતા નથી। અધૂરામાં પૂરું અત્યારે જે વીજ લાઈનો નીકળે છે, મોટા મોટા વીજ પોલ નાખવામાં આવે છે, જે ખેડૂતોની જગ્યાઓ 1 કરોડ 2 કરોડ રૂપિયાના ભાવે એકર હોય, એક વીજ પોલ નાખવાથી એની વેલ્યુ 25 લાખ રૂપિયા થઈ જાય છે। તો અમારી માંગણી છે, આખા ગુજરાતના ખેડૂતોની માંગણી છે કે એક વીજ પોલના રૂપિયા 2 કરોડ વળતર આપવામાં આવે, દર મહિને 50,000 રૂપિયાનું ભાડું આપવામાં આવે અને ખેડૂત ઉપર આ સરકાર કઈક ખેડૂતો માટે વિચારે। આ ખેડૂત આંદોલન આખા ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે। ગુજરાત સરકારને બચવું હશે તો ખેડૂત વિરોધી નિર્ણયો પાછા ખેંચી અને ખેડૂતોને સાચો ન્યાય આપવો પડશે। ત્યાં સુધી આ ખેડૂતો આંદોલન ચાલુ રાખવાના છે અને આ ખેડૂતોની ઓતરડી કકળે તો આ સરકારનો ધનો કાઢી નાખશે।